બોપલિયા આમણ બેલા અત્યારે ક્યાં રહ્યો છો? મોરબી. ઓકે, શું ઘટના બની હતી? 1 તારીખે બપોરે 7:03 ની આસપાસ શક્તિ બોરીચા નામના વ્યક્તિનો મારામાં કોલ આવ્યો હતો કે જે મને એમ કહેતો હતો કે તારે 3 લાખ રૂપિયા મને આપવાના છે. એટલે એમ કહેતા કે તું અત્યારે મને મળવા નહીં આવતો, હું તારે ઘરે આવીશ. એટલે હું એને મળવા મારા ઘરના ગેટ પાસે ગયો. એને મને ગાડીમાં બેસાડ્યો. ત્યાંથી પંચાસર ચોકડી પાસે કાનભા ગઢવી નામના વ્યક્તિને ગાડીમાં બેસાડ્યા. અમે ત્રણેય વાવડી પાસે કેનલવાળા રોડે ઊભા રહ્યા. ડિલક્સ પાનનો ગલો છે ત્યાંથી એના ફ્રેન્ડ ગાડીમાં આવ્યા. ત્યાંથી અંદર રોડે લઈ ગયા મને. ત્યાં માર માર્યો પહેલા. પછી એના એક મિત્ર એક્ટિવા લઈને આવ્યા. એના પાસે સિગરેટ ને ચા ને એવું બધી વસ્તુ મંગાવવામાં આવી. ત્યારબાદ પીને વળી પાછો મને માર મારવામાં આવ્યો. ત્યારે મારા મોબાઈલમાં એક મારા મિત્રનો કોલ આવ્યો. ત્યારે એને એમ કહેવામાં આવ્યું કે તમે અહીંયા આવો, અને એને બોલાવીને એના પાસેથી મને માર મરાવવામાં આવ્યો. ત્યારે એક એના બીજા મિત્ર મહેશભાઈ બોરીચા કરીને હતા, તે પણ એક્ટિવા લઈને આવ્યા અને તેને શક્તિ બોરીચા એવું કહ્યું કે જો તું આને નહીં મારતો તને માતાજીના સમ એમ કહીને મને માર મરાવ્યો. અને ત્યારબાદ કે શક્તિ બોરીચા અને કાનભા ગઢવી નામના 2 વ્યક્તિ મને મારતા હતા. અને એના એક વ્યક્તિને એના મોબાઈલમાં એમ કીધું કે વિડીયો ઉતાર અને ગાળ બોલાવતા હતા મને કે તું ગાળ બોલ ને અમે તને મારી એવું રીતના. ત્યારબાદ મારા પપ્પાને કોલ કરવામાં આવ્યો. ત્યારે મારા પપ્પા રસ્તામાં હતા. તો મારા પપ્પાને એમ કીધું કાંઈ વાંધો નહીં, તમે અહીંયા પહોંચો. ત્યાં લગીને વળી પાછો મને માર માર્યો અને લાકડી વડે પણ મારવામાં આવ્યો. અને એક ભરવાનો છોકરો ત્યાં હતો, તેને પણ એમ કહેવામાં આવ્યું કે આપણે પણ મોટા થઈને આ જ કરવાનું છે, એટલે અત્યારથી શીખ અને આને માર. એવી રીતના માર મારવામાં આવ્યો. ત્યારબાદ મારા પપ્પા આવ્યા અને એને એમ કીધું કે 7 લાખ રૂપિયા તમારો છોકરો લઈ ગયો છે ગાડીના 3 લાખમાંથી. અને ત્યારબાદ મારા પપ્પાએ એમ કહ્યું કે મારા પાસે રૂપિયા નથી. તો એને એમ કીધું કે છોકરાના દેણા તો તમારા મા બાપને જ ભરવા પડે. તો મારા પપ્પા ત્યાંથી બાઇક લઈને જતા હતા, તો બાઇક પણ એના પાસેથી પડાવી લીધું. અને એમ કહેવામાં આવ્યું કે તમારે તો રૂપિયા તો દેવા જ પડશે. તો મારા પપ્પા હાલીને જતા હતા, તો કાનભા ગઢવી નામના વ્યક્તિ એને રોક્યા અને એમ કીધું કે રૂપિયા તો દેવા જ જોઈશે. અને આમ ને પછી મારા પપ્પાએ ના પાડી કે રૂપિયા તો નથી. ત્યારબાદ મારા પપ્પા અને એના એક મિત્ર લાલાભાઈ કરીને હતા, એ યાદે બેઠા હતા. ત્યારબાદ મારા 2 મોબાઈલ શક્તિ બોરીચાએ લઈ લીધા અને મને એમ કહ્યું કે જો તારે મોબાઈલ પાછો જોતો હોય તો તું મને અત્યારે નવો મોબાઈલ લઈ દે. એટલે એનો એક મિત્ર શક્તિ અને હું ત્રણેય એક્સેસ લઈને ગોકુલ ટેલિકોમ મોબાઈલ વાળાની ગયા કે મારા નામે લોન કરાવવા માટે ઈએમઆઈ ઉપર. ને ત્યાં જઈને 40,000 લગીનની લોન થાય એમ હતી મારા નામે. પણ શક્તિ બોરીચાને S25 અલ્ટ્રા લેવો હતો એટલે એને ન લીધો. એમ કહ્યું કે તારો મોબાઈલ જ મારે જોઈએ. ત્યારબાદ મને યાદે મારા પપ્પા પાસે મૂકવામાં આવ્યા. ત્યારબાદ મેં મારા જીજાજી મારા પપ્પાને ફોન કર્યો અને ત્યારબાદ સિવિલ મનોજભાઈ સાથે વાત થઈને એને એમ કીધું કે સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ જાઓ. ત્યાં અમે દાખલ થયા. ત્યારબાદ મનોજભાઈ પન્નારા અને તેના મિત્ર સર્કલના 10-12 વ્યક્તિ આવ્યા અને FIR ને કરવાનું થયું. તો ત્યારબાદ 11 વાગ્યાની આસપાસ 2 પોલીસવાળા આવ્યા અને તેને અમારી અરજી લીધી. ત્યારબાદ બીજા દિવસે 11 વાગે બોલાવવાના હતા, તો ના બોલાવ્યા. અને ત્રીજે દિવસે બોલાવ્યા અમને પોલીસ સ્ટેશન. અને ત્યારબાદ આરોપીને સામે બેસાડીને રાખ્યા. એટલે અમે હું ને મારા પપ્પા 2 જ ગયા હતા, એટલે અમે પાછા ઘરે આવતા રહ્યા. પછી મનોજભાઈ ખુદ અહીંયા આવ્યા પોલીસ સ્ટેશને. તોય સામે સામે બેહાડીને વાત કરાવતા હતા અને અમારી ફરિયાદ પોલીસવાળા લેતા નહોતા ગઢવી સાહેબ બતાવી. ત્યારબાદ અમે ઘરે ગયા અને એમ કહ્યું કે બીજા દિવસે સવારે આવજો 11 વાગે. અમે આજે સવારે ગયા એટલે 11 વાગે એને એમ કીધું કે 11 વાગે અમે ગયા ને તો ત્યાં પોલીસવાળા હાજર નહોતા. એટલે અમે પછી ત્યાં 1 કલાક બેઠા. પછી અમે ઘરે વયા ગયા જમવા માટે. જમીને આવ્યા, જમીને ઘરે બેઠા હતા ત્યારે સાહેબનો ફોન આવ્યો કે તમે A ડિવિઝને આવો. ત્યારબાદ અમે મનોજભાઈ પન્નારાને કોલ કર્યો અને તે આવ્યા. પણ ત્યાં પણ આરોપી અમને ખુલ્લેઆમ ધમકી દેતા હતા અને સમાધાન કરાવવાની વારંવાર પ્રયત્ન થતા હતા કે તમે આના ખિલાફ FIR ના કરાવો એમ. અને ત્યાં પણ કાનભા ગઢવી નામના વ્યક્તિ એમ કહેતા હતા કે અત્યારે જો જેલમાં લઈ જશે તો બહાર આવીને મારતા વાર ન લાગે, મર્ડર કરતા પછી અમે તમને જોઈ લેશું એવું રીતના. શેના માટે 3 લાખ રૂપિયા તમારા? ગાડી અમે આજથી 2-2.5 મહિના પહેલા ગાડી લઈને મારા ફેમિલીના પર્સનલ મેટર માટે હું જતો હતો. ત્યારે એના એક ફ્રેન્ડને 3-4 વ્યક્તિ બીજી ગાડી લઈને આવ્યા બગથરા પાસે. રસ્તામાં ઊભા રાખ્યા અને એને એમ કીધું કે આ ગાડીની EMI ચડી ગઈ છે, એટલે ગાડી અમને આપી દો. અમે ફાઇનાન્સ વાળા એટલે અમે શક્તિભાઈને ફોન કર્યો હતો કે હા કે ગાડીની EMI ચડી ગઈ, તું એને ગાડી આપી દે. પછી શક્તિ અને લાલાભાઈ સૌસેટા 2 વ્યક્તિ મારી પાસે આવ્યા અને અમને ગાડી લઈને હું મારા ફ્રેન્ડ હતા એને અમને ઘરે ઉતાર્યા. પછી 2 દિવસ બાદ એનો ફોન આવ્યો કે 3,27,000 ના હપ્તા ચડેલા છે, તેમાંથી તારે 3 લાખ રૂપિયા મને આપવાના થશે. ત્યારબાદ મેં એમ કીધું કે થોડા ટાઈમમાં હું તને રૂપિયા આપતો જઈશ. તો પણ એ રૂપિયા ના આપી શક્યો. એટલે મને એને આવી રીતના કાલે આ વસ્તુ કરી ઢોરમાર મારવામાં આવી 3 લાખ રૂપિયા માટે. મોરબીની અંદર દિવસે ને દિવસે ક્રાઇમ ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે. મોરબીમાં ગૃહમંત્રી આવીને લોક દરબાર કરે છે, લોકોને સાંભળે છે. આમ છતાં મોરબી ક્રાઇમ હબ બનતું જાય છે. દિવસે ને દિવસે નાના માણસો, ગરીબ માણસોને ખાસ કરીને પાટીદાર યુવાનો ઉપર ખૂબ મોટા પ્રમાણમાં અત્યાચાર,
ગુંડાગીરી, લુખ્ખાગીરી, વ્યાજખોરી અને રોમિયાગીરી દિવસે ને દિવસે મોરબીમાં વધી રહી છે. એના દાખલાઓ મીડિયામાં અને તમે બધા જોઈ રહ્યા છે. મોરબીમાં પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો. તમે જે રીતે આ બાળકને સાંભળો, 3-4 દિવસ સુધી એફઆઈઆર લેવામાં ન આવે, પોલીસ સ્ટેશનમાં એને બોલાવીને ઉલટાના આરોપીઓને ધમકાવ્યા રાખે, આ કયા પ્રકારનો ન્યાય છે? અને મોરબીની અંદર હવે મોરબી પોલીસ જ ન્યાય માંડી છે કરવા, કે ફરિયાદીને એમ કહે છે કે તું ખોટો છો અને આરોપી સાચા છે, તો પછી કોર્ટને તાળા મારતી મોરબી પોલીસ મંડળ ન્યાય કરવા. અહીંયા એકદમ અંધારપટ થઈ ગયો છે. કોઈ પોલીસનો ડર રહ્યો નથી. અને મોરબી પોલીસ, મને એમ લાગે છે કે આરોપીઓ જે છે, ગુંડાઓ છે, એની કઠપૂતળી બની ગઈ છે, હપ્તાખોરી લેતી હોય એવું સ્પષ્ટ દેખાય છે. મોરબી પોલીસે ખરેખર રાજીનામા આપી અને જે ગુંડાઓ છે એની ટોળીમાં ભરી જવાની જરૂર છે. અને મોરબી ક્રાઇમ હબ થઈ જાય તો પણ કોઈનું પાણી ન હલે, કોઈ પ્રકારનો ન્યાય ન મળે, કોઈ પ્રકારની વ્યવસ્થા નહીં, અને હપ્તાખોરી અને 2 નંબરના ધંધા જે ચાલે છે એમાં જ પોલીસને રસ હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. અમારા જેવા આગેવાનો 2-3 વાર જાય, ફોન કરે, છતાંય આવી જો ફરિયાદ લેવાતી ન હોય તો આમ પબ્લિકની, સામાન્ય પબ્લિકની શું હાલત હશે મોરબીમાં, એ મારે ને તમારે બધાને વિચારવાની જગ્યા આવી ગઈ છે. આગળ શું કરશો? પોલીસ સ્ટેશને કઈ ધમકી દીધી હતી તમારી એરિયામાં શું? મારી હાજરીમાં આરોપીઓ આ છોકરાને છૂટ્યા પછી જોઈ લેશું, મારી નાખતા વાર ન લાગે. અને હું તો એમ કહું છું કે છેલ્લા અમે 8 મહિનાની અંદર 200 અરજીઓ આપી છે. એનું જો એનાલિસિસ કરવામાં આવે અને જેની ઉપર આને ફરિયાદ કરી છે એનો જો હિસ્ટ્રી કાઢવામાં આવે તો ધ્યાનમાં આવશે કે એના ઉપર કેટલા ગુના છે, ધ્યાનમાં આવશે કે આ કયા પ્રકારના ક્રાઇમ કરતા લોકો છે. આ 18-19 વર્ષના અને આ ખેતી કરતા વડીલનું આવે શું આવા લોકો પાસે? સરવાળે અમે જો ન્યાય નહીં મળે તો એસપી સાહેબ પાસેથી ન્યાય નહીં મળે તો આવતા દિવસોમાં આઈજી સાહેબ પાસે જાશું. અને આઈજી સાહેબ પાસે પણ જો અમને ન્યાય નહીં મળે તો ગાંધીનગર ગૃહમંત્રીને મળી અને આ એક કેસ નહીં, અનેક કેસમાં જે એફઆઈઆર નથી લેવાની એમાં અમે રજૂઆત કરશું. અને નહીતર પછી સમાજને અને લોકોને મોરબીના સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું.